બેસો. આપનો આજનો ઇન્ટરવ્યુ કોડ, આપની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ ટૂંકમાં જણાવો. હા સર, મારો આજનો કોડ YKM છે. મેં મારું ગ્રેજ્યુએશન સર બેચલર ઓફ કોમર્સમાં 2019માં કમ્પ્લીટ કર્યું છે અને હાલમાં અત્યારે હું રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જુનિયર ક્લાર્કમાં ફરજ નિભાવી રહી છું. જુનિયર ક્લાર્ક છો, કઈ તમને ટેબલ કયું આપેલું છે? સર મને અત્યારે આરોગ્ય શાખામાં પગાર ટેબલ આપેલું છે. બરાબર છે. હેલ્થમાં હા. પગાર કરો છો? હા સર. તો નવી 7મા પગાર પંચ મુજબ કેટલા આપણા કુલ પે મેટ્રિક્સ લેવલ કેટલા છે? સર આપણે પે મેટ્રિક્સ લેવલ 1, 2, 3 રીતે કેટલા સુધી છે? સર 10 કે 11 સુધી છે. બરાબર છે. જુનિયર ક્લાર્કને કયું પે મેટ્રિક્સ લેવલ લાગુ પડે? અત્યારે લેવલ 2માં લાગુ પડે છે. 19,903 છે, પરંતુ સરકારે પછી એમાં ઉચ્ચક વધારો કર્યો છે રકમમાં, એટલે 26,000 ફિક્સ પેમાં મળે છે. બરાબર છે. તો જુનિયર ક્લાર્કમાંથી તમે ટીડીઓ બનો તો તમારો જુનિયર ક્લાર્કનો એક્સપિરિયન્સ છે એ કઈ રીતે તમને ઉપયોગી થશે ટીડીઓમાં? સર અત્યારે હાલ મારા ટેબલમાં તમારે બધું અકાઉન્ટ રિલેટેડ મેટર આવે છે, જ્યારે ટીડીઓમાં આપણે આદિજાતિ લોકોના ઉત્થાન માટે થઈને આપણે કાર્ય કરવાનું હોય છે. તો સર અત્યારે હું આરોગ્ય શાખામાં ફરજ બજાવું છું, તો ત્યાં મમતા દિવસ છે, પછી લોકોના કુપોષણ, જે લોકો કુપોષણ છે, પછી સગર્ભા આદિવાસી વિસ્તારમાં પોષણ બાબતે ઘણા બધા પ્રશ્નો હોય છે. હા સર. તો શું કરશો તમે ત્યાં તમારી નિમણૂક થાય તો પોષણ ક્ષમતા વધે એના માટે? સર મારું જે તે વિસ્તારમાં અલોકેટ થાય છે કે આ વિસ્તારમાં મારી ફરજ નિભાવવાની છે, તો સર ત્યાં હું પહેલાં જઈને જમીની સ્તરે જોઈશ કે કેટલા વર્ગના લોકોમાં કે કિશોરી વયની જે છોકરીઓ છે એમાં તથા સગર્ભા માતામાં અથવા તો બાળકોમાં કયા ટાઈપના પોષણના પડકારો જોવા મળે છે, એ લોકો કયા પ્રકારનું સિકલ સેલ એનિમિયા વધારે જોવા મળે. શું છે આ સિકલ સેલ સર એનિમિયા? સિકલ સેલ એનિમિયામાં જે આપણું બ્લડ હોય છે ને એમાં ચંદ્ર આકારના પહેલાં થઈ જાય છે, અને જેના કારણે થઈને સ્ત્રીઓમાં એનિમિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ માટે આપણે સરકારે 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાનો ટાર્ગેટ રાખેલું છે, અને આપણે અત્યારે ગુજરાતમાં પણ અત્યારે ચાલી રહ્યું છે. તમે બીકોમ કર્યું છે? હા સર. તો જીડીપી શું છે? સર જીડીપી એ છે કે એક વર્ષના સમયગાળામાં આપણે એક વર્ષના સમયગાળાનું જ મળે કે જીડીપી 3 મહિનાનું મળે? ના સર, એક વર્ષના જે સમયગાળો છે એમાં આપણે જે પણ લાસ્ટ એવું નહીં, પણ જીડીપી તો આપણે કેવું છે કે હવે તો ક્વાર્ટરલી ડિક્લેર કરીએ છીએ. હા હા. તો એક વર્ષનું હોય કે કોઈ ચોક્કસ સમયગાળાનું હોય? સર ચોક્કસ સમયગાળાનું હોય છે. જે તે વ્યાખ્યા મારે જીડીપીની જોઈ છે. સર નિયત સમયગાળામાં આપણે ઉત્પાદિત થયેલ વસ્તુ અને સેવાનું મૂલ્ય જે છે એ આંકી શકીએ જીડીપી તરીકે. બરાબર. વસ્તુ કે સેવાના અંતિમ નાણાકીય મૂલ્ય. હા સર. હવે ભારતની અંદર જેટલી પણ વસ્તુ કે સેવા ઉત્પાદિત થાય છે એ બધું આપણા જીડીપીમાં આવશે? હા સર. ભારતમાં કોઈ સમજો ભાઈ નાગરિક કામ કરે છે, એ બાંગ્લાદેશના છે, નેપાળના છે, ફોરેનના છે, તો એ લોકો અહીં ઉત્પાદન કરે છે તો એ ભારતના જીડીપીમાં આવશે? સર આપણે છે ને નેટ ફેક્ટર ઇન્કમનો એક કોન્સેપ્ટ છે કે આપણા જે ભારતીય નાગરિકો બહારના કામ કરે છે એની આવક, એટલે ટૂંકમાં જે બહારના લોકો અહીંયા કામ કરે છે એ નહીં. સોરી સર. જીડીપી અને જીએનપીમાં શું ફેર? સોરી સર, મને આઈડિયા નથી. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, શું આમાં બેમાં ડિફરન્સ શું છે? સર જીએનપી એટલે જીડીપીમાં આપણને જે પણ મૂલ્ય મળે છે એમાંથી ઘસારો બાદ કરીને જે આપણને અંતિમ મૂલ્ય મળે છે એ જીએનપી તરીકે ટ્રીટ થાય છે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. હા સર. અને આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હા, કેવું હોય? સર મારા એ તો નેશનલ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય. તમે જે કીધું ને તો વ્યાખ્યા નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની થઈ, ગ્રોસમાંથી નેટ થઈ, ઘસારો બાદ કરી એટલે. મેં તો જીએનપી પૂછ્યું. એક મિનિટ લઈ શકો સર? કાચું રાષ્ટ્રીય ઉત્પાદન અને કાચું ઘરેલું ઉત્પાદન, એ બે વચ્ચેનો તફાવત પૂછું તમને. હા સર, ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં જીડીપીમાંથી આપણને જે પણ નેટ ફેક્ટર ઇન્કમનું મેં તમને હમણાં હાલ કહ્યું ને એ બાદ કરતાં કદાચ મળે છે. નેશનલ પ્રોડક્ટ અલગ છે, ડોમેસ્ટિક પ્રોડક્ટ અલગ છે. નેશનલ પ્રોડક્ટ એટલે કે ભારતના નાગરિકો દ્વારા ભારત અથવા ભારત સિવાય કોઈ પણ જગ્યાએ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે અને એનું અંતિમ નાણાકીય મૂલ્ય છે એ આપણી નેશનલ પ્રોડક્ટ છે. જી સર. મીન્સ જીડીપી છે એમાંથી શું બાદ કરવાનું? તો કે ભાઈ ભારત સિવાયના જે નાગરિકોએ ઉત્પાદન કર્યું છે એ બાદ કરવાનું, અને ભારતીય નાગરિકોએ વિદેશમાં જે કોઈ ઉત્પાદન કર્યું છે એની આવક ઇન કરવાની. તો આપણે નેશનલ પ્રોડક્ટ મળે. નેશનલ પ્રોડક્ટ મીન્સ કે ભાઈ ભારતીયો દ્વારા જે વર્ષમાં આવક મેળવવામાં આવી છે એ ભારતની ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે. તો તમે જે મને કીધું ને એ એનડીપી કહેવાય, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય. જીએનપી એ ગ્રોસ છે, પેલું નેટ છે, ઘસારો બાદ કરીએ એટલે આપણે નેટ મળે. સર હું વાંચન કરી લઈશ આ વિશે. ઓકે.
ખાદ વિશે છે જાણો છો? ખાદ આપણે અલગ અલગ ખાદ આવે છે, એમાં પ્રાઇમરી ડેફિસિટ ખાલી મને સમજાવો ને. સર પ્રાથમિક ખાતમાં એવું છે કે રાજકોષી ખાતમાંથી સરકારે જે પહેલાં અગાઉ નાણાં લીધેલા હોય છે, લાઈક ઋણ તરીકે લીધેલા હોય છે સર, એમાંથી આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ ને એ બાદ કરીને જે બધે છે પ્રાથમિક ખાત છે. પૂછો સર. હોબી શું છે બધા? સર મારી ગરબા રમવા મારી હોબી છે ક્યાં ક્યાં તાર હોય છે ગરબામાં? સર. એમાં પણ એક તાલ, બે તાલ અને ત્રિતાલ જેવા અલગ અલગ વિવિધતા જોવા મળે છે આપણને. હમણાં ગરબામાં બહુ અમુક ટીમલી આવે છે. ટીમલી એટલે નવા ગરબા છે કે આવા રમાતા હતા પહેલાં? સર ટીમલી પહેલાં પણ આપણે આદિવાસીઓમાં પણ જોઈ શકીએ છીએ. આદિવાસી જે સમુદાય છે એ લોકો પણ ટીમલી રમે છે, જેમાં પુરુષ અને સ્ત્રી બંને ભાગ લે છે. એટલે ટીમલી પહેલેથી હતું. પછી દોઢિયું આવ્યું છે. હા સર, દોઢિયું પણ સામાન્ય રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે પ્રચલિત છે. પાંચિયું આવું કહેવાય છે કંઈ? સર એ વિશે મને ખ્યાલ નથી પાંચા વિશે. પછી બગલો, સર બગલો સર એક તાલ. અચ્છા સર. સરસ. આ ગરબા હમણાં યુનેસ્કોએ કંઈ એની નોંધ લીધી છે? હા સર. શું નોંધ લીધી? ક્યારે લીધી? સર આપણે હમણાં લાસ્ટ યર છે ને સર 15માં અમૃત વારસામાં યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે આપણને ગરબામાં, જે આપણા 15મા નંબરનું છે ગુજરાતનું. યુનેસ્કોના અમૃત સાંસ્કૃતિક વારસામાં. હા, અમે સ્થાન મળ્યું આવું બીજું કોઈ નૃત્ય જાણો છો જે યુનેસ્કોના અમૃત સાંસ્કૃતિક વારસામાં હોય? સર 6 નૃત્ય છે લગભગ, જે ઓડિશા અથવા બંગાળ પૂર્વ આપણે વેસ્ટ બેંગાલ સાઈડ જોવા મળે છે. રાજસ્થાનનું કોઈ નૃત્ય છે? રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય છે સર, એને બી મળ્યું છે એનું સ્થાન. તમે આ કામ કરો છો, નોકરી કરો છો, એમાં કોઈ તમે આઉટસ્ટેન્ડિંગ કામ કર્યું હોય એવું કોઈ ખરું જુનિયર ક્લાર્ક તરીકે? સર મેં મારા ટેબલ લગત તો નથી કરેલ, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે કે સર અમારે ત્યાં આયુષ્યમાન કાર્ડનું પણ કાર્ડ કાઢે છે, તો સર એ વ્યક્તિને ખબર નહોતી કે આયુષ્યમાન કાર્ડનું એ લોકોને આટલી સહાય મળે છે. તો સર મેં મારું જે રહેઠાણ છે સર થોડું ગ્રામ્ય વિસ્તારમાં છે, રાજકોટમાં જ તે. તો સર મેં એ લોકોને થોડા જાગૃતિ ફેલાવી, અવેર કરી. મેં કીધું તમે આવો ઓફિસે, અમે તમને પૂરતી બધી સહાય કરશું જો તમે પાત્રતા ધરાવતા હશો તો. એક કામ કર્યું છે સર. બાકી આયુષ્યમાન કાર્ડ બધાને કઢાઈ આપ્યા છે. હા, એટલે મેં જાગૃતિ કરી છે કે આપણને સરકાર આપે છે તો સરસ. તમે હા. એનો લાભ લ્યો એમ. જનજાગૃતિ ફેલાઈ. હા સર. તો આદર્શ કોણ? સર મારા મમ્મી. મમ્મી પપ્પા તો બધાના આદર્શ હોય. એ સ્વજનો સિવાય સિવાય સ્વજનો સિવાય સર મને વિવેકાનંદજી છે આપણા, એ મારા આદર્શ હું કહી શકું છું. એનું બાળકોનું નામ શું છે? સર ખ્યાલ નથી. તમારા આદર્શ છે તમને ખબર હોવી જોઈએ. એને ગુરુજીનું નામ? રામકૃષ્ણ. રામકૃષ્ણ પરમહંસ. પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ છે એ કોઈ મંદિરમાં પૂજારી તરીકે હતા? એ વેસ્ટ બેંગાલમાં આપણે કાલી માતાનું મંદિર આવેલું છે, ત્યાં પૂજારી તરીકે દક્ષિણેશ્વરમાં. હતા. દક્ષિણેશ્વરમાં સર. એમનું બાળપણનું નામ શું હતું? નથી સર મને idea. એમનું ગદાધર હતું અને સ્વામી વિવેકાનંદનું નરેન્દ્રનાથ દત્ત હતું. એટલે સર મને રિકોલ નહોતું થતું. રિકોલ નહોતું થતું. અને આ સ્વામી વિવેકાનંદનો બર્થડે છે એ કઈ તારીખે આવે છે? તમારા આદર્શ છે તો એમનો જન્મદિવસ તમે ઉજવતા હશો ને? સર જાન્યુઆરી મહિનામાં આવે છે, પણ મને તારીખ 12 જાન્યુઆરી આવે છે. તારીખ યાદ નથી. કયો જાન્યુઆરી દિવસ ઉજવીએ છીએ આપણે? આપણે એમાં અત્યારે સર રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે સ્વામી વિવેકાનંદનો જન્મ થયેલો. સ્વામીજીનું કોઈ પુસ્તક તમને યાદ છે કે લખ્યું? સર એનું એક રાજયોગ કર્મયોગ છે. સર મેં વાંચન નથી કરેલું, પણ અભ્યાસક્રમમાં મેં નામ જાણેલા છે કે રાજયોગ કર્મયોગ આવેલા છે. વિશ્વ ધર્મ પરિષદમાં ક્યારે ભાગ લીધો હતો? સર એમને 1893માં ભાગ લીધો હતો. શિકાગો અને ખાતે. હા, શિકાગો ખાતે ને ભારતની સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરી હતી. એના પ્રખ્યાત એક બે સૂત્રો કહી શકો? હા સર. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. અને એક બીજું છે કે જ્યાં સુધી તમારા વિસ્તારનો ગરીબ જે છે એ એમને ભૂખ્યો સૂઈ રહે છે, તો તમે એમને સાચું ઈશ્વર એ છે કે તમે એને જમાડો, કે એવી રીતે. રામકૃષ્ણ મિશન શું છે? સર રામકૃષ્ણ મિશ્રમ હાલ એક આધ્યાત્મિક સંસ્થા છે કે જે છે ને યુવાઓમાં વધારે જાગૃતિ ફેલાય તે માટે કાર્યરત છે. રાજકોટમાં છે? રાજકોટમાં છે સર. અને આ ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ એમનું બહુ સારું કામ છે, સ્પેશિયલી આંખના મોતી ઉતરાવા, આ તે બધી બાબતોમાં. મેઇન ક્યાં સ્થાપિત હતું શરૂઆતમાં પહેલી વાર રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદે? સર ખ્યાલ નથી. તમને ટીડીઓ તરીકે મૂકવામાં આવે, હા સર. તમારી કામગીરી શું રહેશે? સર મુખ્યત્વે આદિજાતિ સમુદાયનું
દરેક ક્ષેત્રમાં આપણે ઉત્થાન કરવું, જાગૃતિ ફેલાવી તથા આંતરિક વિસ્તાર સુધી સરકારની જે ક્ષેત્રની યોજનાઓ છે આપણે એનો લાભ પહોંચાડવો એ રહેશે. કઈ કઈ જગ્યાએ પોસ્ટિંગ થાય તમારું? સર આપણે 14 આદિજાતિ જિલ્લા છે, ઉમરગામથી લઈને વલસાડ સુધી ત્યાં બી છે, પ્લસ સૌરાષ્ટ્રમાં છે આપણે રાજકોટ, ભાવનગર છે, અમદાવાદમાં એની કચેરી આવેલી છે સર. બરાબર છે. તમને સમજો કે આશ્રમ શાળાના અધિકારી તરીકે મૂકે છે, જી સર. તમારી નીચે કઈ કઈ શાળાઓ આવશે? સર ખ્યાલ નથી મને. આદિજાતિની આશ્રમ શાળાઓ છે એનું એચઓડી કોણ? નિયામક શ્રી હશે. નિયામક શ્રી બરાબર છે, પણ ત્યાં કચેરી કઈ છે એચઓડીની? સર મને ખ્યાલ. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી વિશે શું જાણો છો? સર ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી છે ને એ એકલવ્ય મોડેલ જે EMR છે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, પછી સૈનિક શાળાઓ છે, એ બધાનું આયોજન કરતી એક સંસ્થા છે કે પછી જેમાં સમરસ છાત્રાલય છે, બધાનું વહીવટ કરે છે. બરાબર છે. હા આશ્રમ શાળાઓ છે એ સ્થાપવાનો ઉદ્દેશ શું? સર એને મને ખ્યાલ નથી આશ્રમ શાળા. સર એક હું ગેસ કરી શકું જો તમે આપેલા કરો તો? સર લગભગ એવું છે કે આદિવાસી સમુદાયમાં એવું છે કે બાળકોને જલ્દીથી ભણવા નથી મૂકતા અથવા તો એ લોકોને રોજગારીનું સાધન બનાવે છે બાળકોને. તો સર એ માટે થઈને છે ને સરકારશ્રીએ આપણે એ લોકોને ત્યાં જે પેલું બુનિયાદી તાલીમ મળે ને સર એ માટે થઈને છે ને ત્યાં રહેવા જમવાની બધી વ્યવસ્થા કરી છે અને સાથોસાથ શિક્ષણ પણ આપવામાં આવે છે. અને એ લોકોનું જે ગુજરાત સરકારે હમણાં ટ્રાઇબલ એરિયામાં કોઈ રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ કરી, ખ્યાલ છે? ગુજરાત સરકારે જે રીતે EMRS છે ગુજરાત સરકારે કોઈ શરૂ કરી છે? સર ખ્યાલ નથી. એક પણ બિરસા મુંડા યુનિવર્સિટી સુરત ખાતે સ્થાપવામાં આવી છે. બિરસા મુંડા યુનિવર્સિટી તો રાજપીપળા ખાતે છે. હા એ વલસાડમાં છે સર. મને શાળાનો આઈડિયા નથી સર. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ આપણે ટ્રાઇબલ એરિયામાં શરૂ કરી છે ગુજરાત સરકારે. જે રીતે કેન્દ્ર સરકારની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે ને એ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ગુજરાત સરકારે શરૂ કરી છે. જી સર. ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટની અંદર એક આવી સ્કૂલ શરૂ કરી છે દરેક ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટમાં. જી સર. જાણ કરીએ સર. આદિજાતિ વિકાસ કમિશનર કોણ છે અત્યારે? JP ગુપ્તા સર. ગુપ્તા સાહેબ તો આપણા ACS છે. તો સર મને ખ્યાલ નથી. સુપ્રીતસિંહ ગુલાટી સર છે, IAS છે, એ આપણા આદિજાતિ વિકાસ કમિશનર છે. જી સર. સારું, તો તમારો ઇન્ટરવ્યૂ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ સર. કેટલા માર્ક્સ છે બેન? સર મારે 165 અરાઉન્ડ થાય છે. શું નામ? શીતલ પરમાર. શીતલબેન. 165 અરાઉન્ડ થાય છે. ભલે નહીં તો બે ચાર આમ ખ્યાલ. પણ તો તમારે બેન સિલેક્શન લાવવું કેટેગરી કઈ લાગુ પડે? મારું જનરલ EWS. તો મહેનત કરવી પડશે. કોમ્પિટિશન છે ને બહુ જોરદાર છે, હા સર. કેન્ડિડેટ વધારે છે અને જોબ સારી છે. તમે મહેનત કરશો તો તમારો ચાન્સ છે. થોડું પ્રશ્ન જવાબ ના આવડે તો કોન્ફિડન્સ ડાઉન નહીં કરવાનો. જી સર. ના આવડે તો કશું વાંધો નહીં, સર મને આ બાબત વિશે માહિતી નથી. જી. કોન્ફિડન્સ બહુ અગત્યનો છે અહીંયા, કારણ કે લીડરશિપ તમારામાં હોય, કોન્ફિડન્સ હોય, આત્મવિશ્વાસથી તમે કામ કરો તો જ અધિકારી તરીકે કામ કરી શકો. જી સર. આવડું ના આવડું તો બહુ કોમન છે, પણ તમારો અભિપ્રાય, તમારો કોન્ફિડન્સ બહુ અગત્યનો રહેશે. જી સર. એટલે અંડર કોન્ફિડન્સ નહીં હોઈ જવાનું, કોન્ફિડન્સ રાખો. હા, જી સર. આ સિવાય તમારે છે ને 360 ડિગ્રી નોલેજ જોઈએ. એમાં ખાસ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું બધું જાણી લેવાનું. હા સર. પછી તમે પંચાયત વિભાગમાં છો તો પંચાયત વિભાગની માહિતી પણ તમને પૂછશે, જી સર. કારણ કે તમે ઝુકા છો જ તે અત્યારે, હા. બરાબર? એટલે પંચાયતની અંદર કામ કરો, રાજકોટમાં કરો છો તો રાજકોટ વિશેની માહિતી તો જો કે તમને આવડતી જ હશે. પછી મેં ના પૂછ્યું કારણ કે તમે તૈયાર કરીને આવ્યા હોય. પણ ઓવરઓલ બાકી સારું છે. આમ તમારે વાંધો નથી, ગુડ કન્ડિશન છે, પણ તમે એક્સલેન્ટ લઈ જાઓ તો સિલેક્શન આવે. એટલે સર તમારી દીકરી તરીકે એક વાત કરું છું હા. કે સર અત્યારે GPSC મેન્સ ડિવાઇશન બધું હતું ને તો સર મેં કાંઈ તૈયારી આનું નથી વાંચેલું પ્રોપર. જ્યારે પ્રિલિમ હતી ને ત્યારે થોડું ઘણું વાંચેલું હતું. તમે એવું વિચાર્યું ના કે વિવેકાનંદજી વિશે આટલું બધું પૂછી લેશે એટલે થોડું એટલે- તમને આવડે, ઓબ્વિયસ છે, કોઈ વાંધો નથી. પણ આવડો વાંધો નહીં, પણ આપણે જવાબ વ્યવસ્થિત ના તો એમનું તમને એવું નથી નથી આવ્યું. માનો કે ક્યારેક ના આવડે તો પણ આદર્શ છે ને એવું પૂછે ને એટલે એ જ કહેવાનું. તમારે કોઈ પણ વિવેકાનંદજી છે, સરદાર પટેલ છે, ગાંધીજી છે, સંબંધીઓનો નહીં, કેમ કે અંગત- બીજા લોકો ઓળખતા હોય તો એને આદર્શ. ના સર હું ભલે તમે એવું કહો તો ચાલે કે ભાઈ મને ઘણા બધા વ્યક્તિ આદર્શ તરીકે છે, પણ મારું આમ
કેવું છે કે એક્ઝેક્ટ સ્વામી વિવેકાનંદમાંથી મને વધારે પ્રેરણા મળે છે એટલે મારા આદર્શ હું સ્વામી વિવેકાનંદજીને ગણું છું. કેમ જી સર. તો ભાઈ એમણે ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર છે. એમણે આ રીતે આપણા સંસ્કૃતિ માટે આટલું કામ કર્યું છે. આવા સરસ મજાના એમના જે ફિલોસોફી છે એની એ સારી છે. એમના ધાર્મિક પ્રવચનો મેં સાંભળેલા છે. દરિદ્ર નારાયણની સેવાઓની માટે પ્રેરણા દેશની રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી છે. આ રીતે ભારતીય સંસ્કૃતિનું એમણે વિશ્વ કક્ષાએ ડંકો વગાડેલો શિકાગો ધર્મ પરિષદમાં. જી સર. તો મને યુવાઓના આદર્શ યુવાનોના આદર્શ છે એટલે મને એ આદર્શ તરીકે હું એમને ગણું છું. બસ જી સર. ઓકે છે. પછી કદાચ વિવેકાનંદજી વિશે આવું બધું પૂછે તો આવડે. તમે જે જવાબ આપશો એના પર સવાલો બનતા હોય એટલે જવાબ એ રીતે આપીએ કે જે 1863માં એમનો જન્મ છે અને 1836માં એમના ગુરુ છે. એટલે સર મને છે ને તમે પૂછ્યું ને બાળપણનું નામ શું હતું ને તો મને નરેન્દ્રનાથ દત્ત રિકોલ થયું પણ સર મને છે ને દયાનંદ સરસ્વતી નામમાં થોડું છે ને સર મિસગાઈડ હતી સર. દયાનંદનું નામ મૂળશંકર હતું. અચ્છા મૂળશંકર. મૂળશંકર ત્રવાડી. એટલે પછી સર મેં આન્સર શિવ મંદિર પર અંદર ચડતો હતો એટલે હા, એ પછી મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. વેદો તરફ પાછા વળો. એ ગુજરાતી હતા. નારી સમાજની મોરબીના, આ બંગાળ. જી સર. બંગાળમાંથી સમાજ સુધારકો બહુ આવ્યા. હા. ભારત લેવલે સમાજ સુધારકો છે ને મોટા મોટા બધા બંગાળમાંથી આવ્યા. બધા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે, રામમોહન સ્વામી રાય. વિવેકાનંદ છે, રાજા રામ મોહન રાય છે, રામકૃષ્ણ પરમહંસ છે. આપણા ગુજરાતમાંથી પણ સારા એવા થયા. દયાનંદ સરસ્વતી બહુ મોટું નામ કહેવાય. હા. પણ વાંધો નથી, એ બહુ બહુ સારું છે. મોટી વસ્તુ નથી. કેટલું પણ આ ખાસ થોડુંક તમારે છે ને એની આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટમાં કહેવાનું છે કે ભાઈ મેં મારા વિસ્તારના જે કંઈ આપણા ગરીબ ભાઈ બહેનો હતા કે ભાઈ વિસ્તારના જે નાગરિકો હતા એમને આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં હેલ્પ કરેલી અને 100થી વધારે લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવી દીધા તો એ એક એચિવમેન્ટ જ કહેવાય. હા. એટલે ઘણું સર મોટું અત્યારે કહેવાય. ખરેખર અમારું જે ઘર છે ને રૂરલ એરિયામાં છે તો ત્યાં બધા શ્રમિકો ને બધા વસે છે તો એ લોકોને સર એટલી જાગૃતિ નથી એટલે તો તેમને આવે તો લોકો સર દાડી જતી રહી એ લોકોની તો હા, એ સાચું છે. એ લોકોને એક દાડી પાડીને તમારા પાસે કઢાવાય ના એ આવે. લોકોને 250-300 ની દાડી એટલે મેં એમને એવું કીધું કે ભાઈ તમારે દાડી પાડવી નથી, હું ફોર્મ લેતી આવીશ, તમે ભરી દેજો, તમે હા. ડોક્યુમેન્ટ આપજો, તમારું કાર્ડ બની જશે. હા સર. એટલે મેં એમને આવી હેલ્પ કરેલી છે. એમની દાડી ના પડે એવા ટાઈમે એમને બોલાયેલા છે કે ભાઈ તમે ભલે તમે તક દાડી પૂરી કરીને આવજો. ફ્રી ટાઈમમાં એટલે એ એ સર આવું લોકો- કહી શકાય ને આપણે? હા, કહી શકાય કે ભાઈ એમનો ટાઈમ દાડીનો 5 વાગે પૂરો થાય, મેં 5 વાગ્યા પછી બોલાયા છે. કચેરી તો 6 વાગ્યા સુધી ચાલુ જ હોય છે હા, ચાલુ અને એમની કામગીરી મેં કરાવી દીધી છે આયુષ્યમાન કાર્ડની. જી સર. જસ્ટિફાઈ કરવાનું. પછી સર આમે શું ને તમને અધિકારી હોય ને તમે ખોટું બોલતા હોય ને પકડી લે પકડી લે. તો કે ભાઈ તમે એમની દાડી ના પડે તો કઈ રીતે કરી દીધું, રવિવાર કરી દીધું તો કે ના થાય, ચાલુ દિવસે જ કર્યું. પણ 5 વાગે એમને દાડી પૂરી થઈ જાય એટલે 5 વાગ્યા પછી મેં એમને બોલાયા અને કચેરી તો ચાલુ જ હોય 6 વાગ્યા સુધી. હા. એમનું કામ અડધો કલાકનું જોઈએ છે, એમને કરાવી દીધું. જી સર. ક્યારેક કામ ન જતા હોય કે જસ્ટિફાઈ કરવાનું Justify. કે ક્યારેક કામમાં રજા છે, એમને અમાસની રજા હોય છે અને અમાસની કચેરી ચાલુ હોય છે. હા. જસ્ટિફાઈ કરીએ કોને હા જી. કે ભાઈ કારીગર બધા અમાસે રજા રાખે હા. તો એમને અમાસે રજા હોય એટલે મેં અમાસના દિવસે એમને બોલાયા. બાકી અગાઉ માહિતી આપી દીધી હતી કે ભાઈ આ અમાસના દિવસે તમારે આવવાનું કચેરીએ, ડોક્યુમેન્ટ કહી દીધા હતા, ફોર્મ ભરાઈ દીધું હતું ને લઈને આવ્યા એટલે મેં એમને આયુષ્યમાન કાર્ડ બનાવડાવી દીધા. એવું જસ્ટિફાઈ તમે જેટલું થોડું આમ પ્લાનિંગ કરીને કરશો ને એટલું સારું રહેશે. બાકી વાંધો નથી, તમારું way એવું of કામ કર્યું expression તો સારું અમને છે. ખબર હોય હા સર. ગોઠવવાનું હોય થોડુંક હા જી સર. લીગલ મેટ ફોર્મમાં હા. એટલે એમને કે રવિવાર ઓફિસ કેમ ચાલુ કરી કર્યું મટીરિયલ થોડું કેવું તમને આપ્યું છે ને 4 પેજનું એ વાંચવાનું ઇન્ટરવ્યૂનું અને બાકી એકાદું લેક્ચર રાખશું આપણે સ્પેશિયલ. 1-2 સેશન લેશું. તમારે જે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ નથી આવ્યો પણ નવેમ્બરમાં ઇન્ટરવ્યૂ આવી જશે. બરાબર. હા, સર. દિવાળી પછી તરત જ તમારે હા. ઇન્ટરવ્યૂ શરૂ થશે એટલે આપણે પહેલાં 1-2 લેક્ચર લઈશું અને પછી જ્યારે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ આવે ને ત્યારે ફરીથી પાછું જરૂર. મોક રાખશું. એ વખતે આ બધું તૈયાર કરીને આવજો. હા સર. એ જરૂર. વખતે સરસ જશે. જરૂર સર. ચાલો, એ best of દરમિયાન luck. એક સોબર ડ્રેસ તૈયાર કરાવો હા સર. કલરવાળા ને આભલાવાળા ખરાબ નથી પણ જસ્ટ સોબર હતો વધારે સારું. ના, કેમ કે ના, તમે સર. અધિકારી છો ના ના સર એટલા ચોક્કસ. માટે. હા, કોટન ખાદી કેવું કંઈક હોય ને એનો અધિકારી તરીકે તમે અધિકારી છો જ એમ માની લેવાનું હા સર. ના હું ધ્યાન રાખીશ સર. હા એટલે તમારા માટે રસ્તો એકદમ સારો છે. જી સર. ઓલ ધ બેસ્ટ. ચાલો. સર આ કરી દો. હાલે. Okay. મેં તમને આપ્યું ને એમાં બધા તમારા પ્રશ્નો મેં છે. કીધું બધું જો સર કરે હા સર. ચાલો. આભાર સર.